विद्यार्थी मित्रों, आज આપણે પ્રકરણ 4 માં સ્વાધ્યાય 4.3 ની અંદર દાખલા નંબર 6 અને દાખલા નંબર 7 આ બે કુલ પ્રશ્નો અથવા તો વ્યવહારિક દાખલા શીખીશું। વ્યવહારિક દાખલાઓ જેટલા પણ છે બધા જ પરીક્ષા માટે મોસ્ટ ટાઈમલી છે, એટલે કોઈ પણ દાખલો છોડવાનો નથી અને એની ખાસ પ્રેક્ટિસ કરવાની છે। દાખલા નંબર 6 છે એક લંબચોરસ ખેતર ના વિકર્ણનું માપ તેની નાની બાજુના માપથી 60 મીટર વધુ છે। જો મોટી બાજુ નાની બાજુ કરતા 30 મીટર વધુ છે તો ખેતરની બાજુના માપ શોધો। હવે વિકર્ણનું માપ અને મોટી બાજુનું માપ બંને બાજુના માપ શોધવા માટે તમારી પાસે પહેલા નાની બાજુનું માપ હોવું જોઈએ। એટલે અહીં આપણે સૌથી પહેલા નાની બાજુના માપ માટે x ધારીશું, તો જ તમને મોટી બાજુનું અને વિકર્ણનું માપ મળશે। અહીં આપણે આકૃતિથી દાખલો ગણવાની શરૂઆત કરીએ એટલે તમને વધારે ખ્યાલ આવે। દાખલા નંબર 6 એની અંદર જો આ એક લંબચોરસ છે A B C અને D। વિકર્ણનું માપ એટલે લંબચોરસમાં બે વિકર્ણ હોય, લંબચોરસ ચોરસ છે, લંબચોરસ ની અંદર વિકર્ણ AC છે। લંબચોરસમાં બધા ખૂણા શું હોય? કાટખૂણા। આપણે એકની જરૂર છે। વિકર્ણનું માપ તેની નાની બાજુના માપથી 60 મીટર વધુ છે, એટલે કે અહીંયા માપ લખવાનું મોટી બાજુ એટલે અહીંયા લખવાનું અને એક નાની બાજુ એટલે અહીંયા લખવાનું। ધારો કે નાની બાજુનું માપ बराबर AD बराबर x सेम, એટલે આપણે x સેમ લખીશું। પછી ખેતરના વિકર્ણનું માપ તેની નાની બાજુના માપથી 30 મીટર વધુ છે, એટલે આપણે વિકર્ણનું શોધીશું। આપણે લખીશું વિકર્ણનું માપ નાની બાજુના માપથી કેટલા મીટર વધુ છે? 60 મીટર વધુ છે। માટે હવે એ વિકર્ણ કયો થયો? AC થયો। AC બરાબર x 60 મીટર, કારણ કે નાની બાજુનું માપ કેટલું? નાની બાજુનું માપ x અને વિકર્ણનું માપ નાની બાજુથી 60 મીટર વધુ છે, એટલે x શું થયું? 60 મીટર થયું। એટલે બે માપ તમને મળ્યા। એક તો આપણે નાની બાજુનું x ધાર્યું, વિકર્ણનું કેટલું આવ્યું? x 60 મીટર છે, સોરી और ये मीटर લખીશું આપણે, સેમી નથી, બરાબર? સેમી જગ્યાએ આપણે શું લખી દેવાનું? મીટર। ચલો હવે એક આ બાજુ રહી, આ કે કહેવાય મોટી બાજુ, જેના માટે લખીશું મોટી બાજુનું માપ। મોટી બાજુ નાની બાજુ કરતા 30 મીટર વધુ છે, નાની બાજુના માપથી 30 મીટર વધુ છે, માટે મોટી બાજુ એટલે કે CD, CD બરાબર x 30 મીટર। એટલે ત્રણ માપ અહીંયા થઈ ગયા। વિકર્ણનું માપ x 60 મીટર, મોટી બાજુનું માપ x 30 મીટર અને નાની બાજુનું માપ x મીટર। ચતુષ્કોણ ABCD લંબચોરસ છે, તેમાં ત્રિકોણ ADC કાટખૂણો છે, કાટકોણ ત્રિકોણ છે। AC રેખાખંડ કર્ણ છે અને ખૂણો B કાટખૂણો છે।
કે ચતુષ્કોણ ABCD લંબચોરસ છે, ADC કાટકોણ ત્રિકોણ છે, એટલા AC કર્ણ થાય અને D શું થયું? કાટકોણ. માટે પાયથાગોરસ પ્રમેય મુજબ શું થશે? AD² + CD² બરાબર AC². AD² + CD² બરાબર AC². માટે AD નું માપ કેટલું? x, તો x નો વર્ગ વત્તા CD નું માપ કેટલું? x + 30, તો x + 30 નો વર્ગ બરાબર AC નું માપ કેટલું? x + 60, તો x + 60. ચલો સાદુરૂપ આપીશું. x નો વર્ગ વત્તા આપણો ત્રિપદી કહેવાય, તો પ્રથમ પદનો વર્ગ x² વચ્ચે વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ, 2 ગુણ્યા x એટલે 2x ગુણ્યા 30 એટલે કેટલા થાય? 60x વત્તા 30 નો વર્ગ કેટલો થાય? 900. એ જ વસ્તુ અહીંયા કરવાની. x નો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ, 2 ગુણ્યા x 2x ગુણ્યા 60 એટલે 120x વત્તા 60 નો વર્ગ કેટલો થયો? 36. તો બંને બાજુ જે સરખું છે તે દૂર થઈ જાય. x² ઉડી ગયા જો. માટે x² વત્તા 60x આ પ્લસ 120 આ બાજુ આવે એટલે માઈનસ 120 થઈ જાય વત્તા 900 3600 બાજુ એટલે માઈનસ થઈ જાય. તો આ બાજુ બંને પદ આ બાજુ આવી જાય ડાબી બાજુ એટલે જમણી બાજુ શું થઈ ગયું? 0 થઈ ગયું. માટે x² આ બંનેનો સરવાળો સજાતીય પદ પ્લસ માઈનસ માઈનસ 120 માંથી 60 જાય તો કેટલા રહે? 60 રહે, પણ કેવા? માઈનસ. કારણ કે 120 મોટા છે. બંને ચિહ્નો અલગ એટલે બાદ બાકી થાય મોટી સંખ્યાનું ચિહ્ન આવે. એ જ વસ્તુ અહીંયા ઓછા વત્તા ઓછા 3600 માંથી 900 જાય એટલે 27, પણ કેવા? માઈનસ, કારણ કે 3600 મોટા માઈનસ 2700 બરાબર 0. 2700 નો આપણે એવા ભાગ પાડીશું જેની બાદબાકી 60 થાય. તો જો 90 30 બરાબર 60 થયું. 90 ગુણ્યા 30 કરો એટલે 2700 થાય અને 90 માંથી 30 બાદ કરો એટલે 60 આવે. કારણ કે 2700 નો એવા ભાગ પાડો જેની બાદબાકી 60 થાય. તો આપણે 90 માંથી 30 બાદ કરીએ 60 આવે. હવે બાદબાકીમાં તમને ખબર છે એક માઈનસ આવે અને એક પ્લસ આવે. હવે કયું માઈનસ ને કયું પ્લસ એ આપણે મધ્યમ પદ ઉપરથી કરવાનું છે. મધ્યમ પદ માઈનસ છે તો મોટી સંખ્યા માઈનસ કરો. હવે જો 90 માઈનસ હોય તો 30 ક્યાં દઈએ? પ્લસ. અને મોટી સંખ્યા માઈનસ હોય તો જવાબ પણ તમારો કેવો આવે? માઈનસ માં. ચલો આ બંને આગળ તમારે શું મૂકી દેવાનું? x લખી દેવાનું કારણ કે સહગુણક નથી. માટે x - 90 x + 30 બરાબર 0. માટે બંનેને 0 સાથે સરખાવો એટલે x બરાબર 90 અથવા x બરાબર -3. બાજુનું માપ ક્યારે હોય નહીં એટલે લખવાનું જે શક્ય નથી. ચલો x બરાબર 90 એક બાજુનું માપ મળી ગયું. નાની બાજુનું માપ આપણે એવું લખવાનું હવે નાની બાજુનું માપ એ તમને શું કહે છે? ખેતરની બાજુના માપ શોધો. ખેતરની બાજુના માપ એટલે નાની બાજુ અને મોટી બાજુ, કારણ કે વિકર્ણનું માપ આપણે શોધવાનું નથી. નાની બાજુનું માપ બરાબર x બરાબર 90 મીટર અને મોટી બાજુનું માપ બરાબર x + 30. જો મોટી બાજુનું માપ શું છે? x + 30 બરાબર 90 + 30 બરાબર 120 મીટર. અને કદાચ તમારે એક એક્સ્ટ્રા કરી દઈએ વિકર્ણનું માપ એટલે કે તો x + 60 બરાબર 90 + 60 એટલે 150 મીટર. અને હંમેશા આમ વિકર્ણ કહેવાય પણ કાટકોણ ત્રિકોણ પ્રમાણે કર્ણ કહેવાય. એટલે આ કર્ણનું માપ બાકીની બાજુનું માપ કરતાં કેવું છે? વધારે છે. આ આપણે એક્સ્ટ્રા કામ કર્યું. આપણે શોધવાનું શું હતું? નાની બાજુનું માપ અને મોટી બાજુનું માપ, જે આપણને મળી ગયું. પછી છે દાખલા નંબર 7. રકમ નાની છે પણ ખૂબ જ સમજવા જેવી છે અને વિદ્યાર્થીઓ ભૂલ પણ કરે છે.
એ રકમને પેલા ખાસ સમજજો. બે સંખ્યાઓના વર્ગનો તફાવત 180 છે. બે સંખ્યાઓ કેવી? તો એક મોટી સંખ્યા અને નાની સંખ્યા. સંખ્યા તો કોઈ પણ હોઈ શકે, પહેલી સંખ્યા બીજી સંખ્યા, પણ મેં મોટી અને નાની કેમ કીધું? તો જુઓ આગળ એવું કીધું છે નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતા 8 ગણો છે. એટલે આનો અર્થ એવો છે કે આ બે સંખ્યા છે એમાં કઈ કઈ સંખ્યા આવે? એક મોટી સંખ્યા અને એક નાની સંખ્યા. હવે ખાસ સમજવાનું શું છે? નાની સંખ્યાનો વર્ગ, જે નાની સંખ્યા છે એનો વર્ગ મોટી સંખ્યા કરતા 8 ગણો છે. તો નાની સંખ્યાનો વર્ગ શોધવો હોય તો તમારે પહેલા મોટી સંખ્યા કઈ છે એ શોધવી પડે. તો એના માટે તમારે શું કરવું પડે? x કરવું પડે. તો x કોના માટે ધારીશું? મોટી સંખ્યા માટે. તો આપણે લખીશું ધારો કે મોટી સંખ્યા બરાબર x. પછી આની વાત કરીએ. મોટી સંખ્યા તો મળી ગઈ x, તો નાની સંખ્યાનો વર્ગ કેટલો હોય? તો આપણે વાક્ય લખીશું આપણે નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતા 8 ગણી છે. નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતા 8 ગણો છે. એટલે અહીંયા જે આપણે લખીશું શું આવશે? નાની સંખ્યાનો વર્ગ. નાની સંખ્યાનો વર્ગ બરાબર 8x થાય. એ રીતે 8x આવ્યો. મોટી સંખ્યા કરતા 8 ગણો. મોટી સંખ્યા કેટલી હતી? x. એના કરતા 8 ગણો એટલે શું થયું? 8x થયું. બરાબર છે. હવે આપણે આ વાક્ય ઉપરથી સમીકરણ બનાવવાનું. બે સંખ્યાના વર્ગનો તફાવત 180. બે સંખ્યાને મેં હાલ તમને વાત કરી મોટી સંખ્યા અને નાની સંખ્યા. મોટી સંખ્યાના વર્ગમાંથી નાની સંખ્યાનો વર્ગ બાદ કરો તો તમને એનો જવાબ કેટલો મળે છે? 180 મળે છે. તો આપણે વાક્યો લખીશું બે સંખ્યાઓના વર્ગનો તફાવત 180 છે. તો આને આપણે એ રીતે લખીશું માટે કરીને મોટી સંખ્યાનો વર્ગ તફાવત એટલે માઈનસ નાની સંખ્યાનો વર્ગ કેટલો જવાબ આવશે એનો? 180. તો આપણે ગાણિતિક સ્વરૂપમાં લખ્યું કહેવાય. ચલો હવે મોટી સંખ્યાનો વર્ગ. તો મોટી સંખ્યા એટલે કઈ? x. તો એનો વર્ગ કરો એટલે x વર્ગ થાય. બરોબર. નાની સંખ્યાનો વર્ગ આપણે ઓલરેડી 8x આપી દીધો છે. એટલે 8x નો વર્ગ ના કરાય, ખાલી 8x જ કહેવાય. કારણ કે નાની સંખ્યાનો વર્ગ કેટલો છે? 8x. એટલે બધા વિદ્યાર્થીઓ ઉતાવળમાં શું કરે? અહીંયા વર્ગ કરે એટલે અહીંયા પણ વર્ગ કરે. પણ એ ના થાય. કારણ કે નાની સંખ્યાનો વર્ગ એવો શબ્દનો ઉલ્લેખ કર્યો છે. અને અહીંયા મોટી સંખ્યા છે. મોટી સંખ્યાનો વર્ગ એટલે મોટી સંખ્યા x, તો એનો વર્ગ x વર્ગ. અને નાની સંખ્યાનો વર્ગ ઓલરેડી છે તો એનો વર્ગ કરવા જરૂર નથી. એટલે x વર્ગ ઓછા 8x બરાબર 180. ચલો સાદું કાપીએ. x વર્ગ ઓછા 8x 180 આ બાજુ એટલે માઈનસ 180 બરાબર 0. ચલો હવે ઘણી રીતે કરીએ. 180 ના આપણે એવા ભાગ પાડીશું જેની બાદબાકી 8. તો 18 10 બરાબર 8. 18 × 10 એટલે 180 થાય અને 18 માંથી 10 જાય તો 8. બાદબાકી કરવાની છે એટલે એક પ્લસ આવે ને એક માઈનસ આવે. તો મધ્યમ પદ કેવું છે? માઈનસ છે. તો મોટી સંખ્યા માઈનસ 18 માઈનસ આવશે, આ પ્લસ આવશે. તો જવાબ તમારો છે આવે માઈનસ. મોટી સંખ્યાનું ચિહ્ન મોટી સંખ્યા આગળ મૂકી દેવાનું. સોરી, મધ્યમ પદનું ચિહ્ન મોટી સંખ્યા આગળ મૂકવાનું અને એનાથી વિરુદ્ધનું ચિહ્ન બાકીની સંખ્યા મૂકી દેવાનું એટલે તમને જવાબ મળી જાય. આ બંને આગળ તમારે x લખી દેવાનું કારણ કે સહગુણક નથી જોવા. માટે ડાયરેક્ટ x - 18 x + 10 બરાબર 0. માટે x બરાબર 18 અથવા x બરાબર -10 જે શક્ય નથી. મેં તમને પહેલા પણ કીધું કે કુલ પ્રશ્નની અંદર આવા કોઈ પણ દાખલા પૂછે એમાં કોઈ પણ ઋણ જવાબ હોય
એ જવાબ હોઈ શકે નહીં, એ શક્ય જ ના હોય. આવે તો આપણે એવું લખી દઈએ શક્ય નથી. એટલે ધન જ જવાબ આપણે માન્ય ગણવાનો. એટલે માટે હવે x બરાબર શું ધારે તો મોટી સંખ્યા, માટે મોટી સંખ્યા બરાબર x બરાબર 18. હવે બે સંખ્યાઓ શોધવાનું કીધું છે. જો બંને સંખ્યા તો મોટી સંખ્યા શોધી નાખી આપણે 18. હવે નાની સંખ્યા કઈ હોય તો એના માટે લખીશું. તો પહેલા તો આપણે શું આપ્યું છે? નાની સંખ્યાનો વર્ગ આપ્યો છે. નાની સંખ્યાનો વર્ગ બરાબર 8x બરાબર 8 ગુણ્યા 18 એટલે 18 * 144. હવે આ તો નાની સંખ્યાનો વર્ગ આવ્યો, આપણે નાની સંખ્યા શોધવાની છે. તો માટે નાની સંખ્યા બરાબર ±12. કેમ મેં આવું કર્યું તો તમને કહું. આ નાની સંખ્યાનો વર્ગ 144 અને આપણે નાની સંખ્યા કીધી છે એટલે એનું વર્ગમૂળ શોધવું પડે. એટલે 144 વર્ગમૂળ +12 પણ આવી શકે અને -12 પણ આવી શકે. +12 નો વર્ગ કરો તો 144 થાય અને -12 નો વર્ગ કરો તો પણ 144 થાય. એટલે નાની સંખ્યા +12 પણ હોઈ શકે અને -12 પણ હોઈ શકે. બરાબર? એટલે આ રીતે આપણે નાની સંખ્યા શોધી. કારણ કે નાની સંખ્યાનો વર્ગ કીધો છે એટલે અમે કિંમત મૂકો 8x છે 8 ગુણ્યા 18 એટલે 144. આ 144 જે આ એ નાની સંખ્યાનો વર્ગ આવ્યો. આપણે શોધવાનું છે નાની સંખ્યા. તો એનું વર્ગમૂળ શોધવું પડે. 144 વર્ગમૂળ થાય 12 એ પ્લસ પણ થાય અને માઈનસ પણ થાય. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે દાખલા નંબર 6 અને દાખલા નંબર 7 બંને દાખલા ગણ્યા. આ બંને દાખલા તમારે તમારા ગણિતના ચોપડામાં સારા અક્ષરે ગણવાના અને ઘરકામમાં રીતના વખત પ્રેક્ટિસ કરવાની રહેશે. હજુ આપણે આના પછી 4 દાખલા બાકી રહેશે જે આપણે આવતા વિડિયોમાં સમજીશું. પ્રણામ.